વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ નંબર 10 ની અંદર આપણે જે ઓગસ્ટ મહિનામાં લેવાયેલી એકમ કસોટી છે ગવર્મેન્ટ દ્વારા, અને એના લગભગ તમે પેપર સોલ્યુશન કરી દીધું હશે, લખી નાખ્યું હશે એકવાર, પણ તમારા દરેકના પેપર તપાસવા એના કરતા તમને તમારી ભૂલ ખ્યાલ આવે એના માટે આપણે એક લેક્ચર ઉતારી દઈએ છીએ, બરોબર છે. તો અહીંયા એકમ કસોટીના હું દરેક ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તમને, અને તમારે ક્યાં ભૂલ પડી છે અથવા તો ક્યાં તકલીફ પડે છે તમે તમારી રીતે જોઈ શકો છો, બરોબર છે. તો ક્વેશ્ચન નંબર પહેલો શું છે કે કયા સમીકરણો સમતોલિત છે એની ચર્ચા કરવાની છે. ઓપ્શનમાં 4 ઓપ્શન આપ્યા છે, આમાંથી કયા સમીકરણ સમતોલિત છે, બરોબર છે. તો જોઈ લો કે કયા સમીકરણ સમતોલિત છે. અહીંયા જુઓ, કાર્બન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બને છે. અહીંયા કાર્બન છે એ 1 છે અને અહીંયા પણ કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે, ઓક્સિજન 2 છે, એટલે ચિંતા છે નહીં. પહેલું સમીકરણ સમતોલિત છે. બીજા સમીકરણમાં જોવામાં અહીંયા આવે તો ઓક્સિજન 2 ધરાવે છે અણુ, અને અહીંયા કેટલા છે? 1 જ છે, મતલબ કે આ સમીકરણ સમતોલિત નથી. ખ્યાલ આવે છે? પછી બીજું શું છે આગળ, તો કે 2PbO વત્તા કાર્બન, મતલબ કે લેડ ઓક્સાઇડ છે અને કાર્બન છે. તો અહીંયા લેડ જો છે એ 2 છે અહીંયા, અને આપણને અહીંયા સામે એક જ લેડ આપ્યા છે, મતલબ કે આ પણ સમીકરણ સમતોલિત છે નહીં, બરોબર છે. આગળ છે અહીંયા Fe2O3 O2, બરોબર છે. લોખંડનો ઓક્સાઇડ આપ્યો છે, સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયા કરવાની કીધું છે. તો અહીંયા લોખંડ 2 છે, અહીંયા પણ લોખંડ 2, એલ્યુમિનિયમ 2, એલ્યુમિનિયમ 2, ઓક્સિજન 3, ઓક્સિજન 3. કેસ પૂરો થઈ ગયો. અણુઓ પરફેક્ટ ગોઠવાયેલા છે, મતલબ કે આ સંતુલિત છે. એટલે કે પહેલું અને ચોથું સમીકરણ છે એ જોવા જતા સંતુલિત છે, બાકી બધા સમીકરણ સંતુલિત દેખાતા નથી, બરોબર છે. યસ. ક્વેશ્ચન નંબર 2 જુઓ હવે. હૃદયના વિવિધ ભાગોમાંથી રુધિર અન્ય અંગો તરફ વહન કરતી નલિકા. તો યાદ આવવું જોઈએ, હૃદય અને એની આકૃતિ એની અંદર વિવિધ ભાગમાંથી અન્ય અંગો તરફ, મતલબ કે ક્ષેપકો સાથે જે કનેક્ટેડ નલિકા હતી એ કઈ હતી કે જે આખા શરીરમાં બધી જગ્યાએ રુધિર પ્રસરાવે છે. તો આપણને યાદ આવવું જોઈએ કે ક્ષેપકો સાથે કનેક્ટેડ હતી અને એની અંદર પૂરતા પ્રમાણમાં દબાણથી રુધિર વહેતું હતું, એટલે એની દિવાલ પણ જાડી હતી. તો એનું નામ હતું ધમની, બરોબર છે. કે ધમની જે છે એમાં અન્ય અંગો તરફ વહન કરે છે રુધિરમાંથી, હૃદયમાંથી, બરોબર છે. હવે માત્ર ધમની લખવું જોઈએ આન્સરમાં કે બીજું કઈ લખવું જોઈએ? તો મારા હિસાબે આરોહી ધમની કાંડ લખો આન્સરમાં, અથવા તો મહાધમની લખો આના આન્સરમાં, બરોબર છે. કેમ મહાધમની? કેમ મેં મહાધમની લખ્યું છે? કારણ એ કે અપવાદ રૂપે ફુફુસ ધમની પણ હતી કે જે ફેફસામાંથી શું કહેવાય હૃદયમાં રુધિર લાવતી, એટલે કે ઊંધી નલિકા પણ એક છે. તો એના માટે આપણે ખાલી મહાધમની લખીએ અથવા આરોહી ધમની કાંડ લખો તો એ જ એવી હતી કે જે રુધિરમાંથી ક્યાં છે શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. ક્લિયર વાત છે? યસ. એટલે બહુ જ વિચારીને આન્સર આપવા જોઈએ. અમુક ધમનીમાં ખોટું ના પડે પણ થોડું સમજવામાં મજા આવે. ખરું કે ખોટું છે વિધાન, ખરું છે કે ખોટું એ આપણે જોવાનું થાય છે. તો ગોલીય અરીસાની પરાવર્તિત સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય. અરીસાનું ધ્રુવ મતલબ કે અંતર્ગોળ. ધારો કે હું અરીસો લઈ લઉં તો એની અંદર આ જે ભાગ આવતો હતો, બરોબર છે, ગોલીય અરીસાની વક્ર સપાટી છે એના કેન્દ્રને, મતલબ કે આ જે કેન્દ્ર જે છે એના આપણે શું કહીએ છીએ? અરીસાનું ધ્રુવ કહીએ છીએ. યસ, બરોબર છે. પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. એ આવડવું જોઈએ તમને. યસ, ધ્યાન રાખજો. અહીંયા વક્ર સપાટી, પરાવર્તક સપાટી શબ્દ વાપર્યો છે આપણા માટે, બરોબર છે. બાકી ખાલી ગોળાનો શબ્દ વાપરે તો ગોળાના જે કેન્દ્ર છે એના આપણે ધ્રુવ કહેતા નથી, બરોબર છે, વક્રતા કેન્દ્ર કહીએ છીએ. એટલે થોડુંક શાબ્દિક ફેરફાર કરે તમને ખ્યાલ આવવો જોઈએ. પરાવર્તક સપાટીની જગ્યાએ ગોળાનું કેન્દ્ર કહી દે તો આપણું આન્સર ચેન્જ થઈ જાય છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે, મતલબ કે એસક્યુ બહુ સિમ્પલ આપ્યા હોય એવું લાગી રહ્યું છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને ખાલી જગ્યા પદાર્થો કહેવાય. હવે જે પદાર્થોને સૂક્ષ્મજીવો દ્વારા વિઘટિત કરી શકાતા હોય એના કેવા કહીએ છીએ આપણે? જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. કેવા કહેવાય? જૈવ વિઘટનીય પદાર્થો કહે છે, બરોબર છે. આગળ ક્વેશ્ચન નંબર 5 તમને આપ્યો છે, સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે, બરોબર છે. શું છે
સમતોલિત રાસાયણિક સમીકરણ. મીઠાના જલીય દ્રાવણની કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા સાથે પ્રક્રિયા કરો. મીઠું એટલે શું હશે? સોડિયમ ક્લોરાઇડ. વારાફરતી લખીએ. NaCl સોડિયમ ક્લોરાઇડ છે. એની કોના સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. વત્તા જુઓ જલીય દ્રાવણ શબ્દ વાપર્યો છે, મતલબ કે તમારે H2O વધારાનો ઉમેરી દેવાનો, આંખો બંધ કરી. બરોબર છે? યસ. એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાનું કે છે, એની અંદર એમોનિયા ઉમેરવાનું કે છે, મતલબ કે NH3 એમોનિયા. ખ્યાલ આવી ગયો? સાથે પ્રક્રિયા થઈ એમોનિયમ ક્લોરાઇડ. હવે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે gives NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને વત્તા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 આવું બનાવે છે. તો આ થઈ ગયું આપણું સમતોલિત રાસાયણિક સમીકરણ. આમાં જ્યાં જ્યાં સમતોલિત કરવાની જરૂર પડે ત્યાં કરી શકો છો. મતલબ કે સોડિયમ તો ચલો 2 છે, ક્લોરીન તો ચલો 1 જ છે, H2 તો આ બાજુ H2 કેટલા છે? 2 ને 3 5. આ બાજુ કેટલા છે? 4 ને 1 5. ક્લિયર છે? કાર્બન 1 કાર્બન 1, ઓક્સિજન 3 ઓક્સિજન 2 ને 3. મતલબ કે લગભગ સમતોલિત છે, બહુ જરૂર છે નહીં. આ છે મીઠું, આ પાણી છે, આ છે કાડા, આ છે એમોનિયા. ભેગું વાંચજો, અલગ અલગ નહીં. NH4Cl મતલબ કે એમોનિયમ ક્લોરાઇડ અને પછી છે NaHCO3 મતલબ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. ક્લિયર કટ વાત છે? તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 5 પૂરો. એને સમતોલિત રાસાયણિક સમીકરણ આ રીતે લખી શકાય. તમને યાદ આવવું જોઈએ કે આ સમીકરણ કઈ પ્રક્રિયાનું હતું. તો આ વસ્તુ બનાવતા હતા આપણે ખાવાનો સોડા છે, NaCO3 મતલબ કે ખાવાના સોડાની બનાવટ લખી છે સાદી ભાષામાં કહું તો. ક્લિયર વાત છે? તો ક્વેશ્ચન નંબર 5 સુધી આ રહ્યું. ક્વેશ્ચન નંબર 6 શું પૂછ્યો છે તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 6 છે તમારો જૈવિક ક્રિયાનો પૂછ્યો છે અને એની અંદર આપેલું છે કે શા માટે સિંહનું જે નાનું આંતરડું જે છે એ હરણના નાના આંતરડા કરતા નાનું હોય છે. બરોબર છે? તો એનો લોજિકલ વાત આપણે જૈવિક ક્રિયાઓના પાચન તંત્રમાં કરેલી છે કે કેમ એવું થાય છે. ફરતી એકવાર ચર્ચા કરીએ, ખ્યાલ આવી જશે. શું છે? તો ધારો કે સિંહનું નાનું આંતરડું હરણના નાના આંતરડા કરતા કેવું છે? નાનું હોય છે. વધારાના શબ્દો લખીશ જ નહીં, ડાયરેક્ટ કારણ કે થી શરૂ કરીશ. કારણ કે સિંહ જે છે મતલબ કે હરણની સૌથી પહેલા ચર્ચા કરીએ તો હરણ જેવા વનસ્પતિ નો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ ને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી, બરાબર છે? મતલબ કે જે ઘાસ ખાઈ રહ્યા છે એ લોકો, એ ઘાસમાં ગ્લુકોઝ તરીકે સેલ્યુલોઝ હોય છે. તો એ સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી એમાં નાના આંતરડા લાંબા હોય છે. જ્યારે સિંહ જેવા જંગલી પ્રાણીઓ, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ ને માંસ પચાવવા માટે મોટા વધુ લંબાઈના મતલબ કે વધુ લંબાઈના નાના આંતરડાની જરૂર પડતી
નથી. અને એટલા માટે સિંહનું નાનું આંતરડું હરણના નાના આંતરડા કરતા નાનું હોય છે, કારણ કે સિંહના માંસનું પાચન કરવા માટે એને બહુ લાંબુ આંતરડું જોઈશે નહીં, જ્યારે સેલ્યુલોઝનું પાચન કરવા માટે એને પાચન ક્ષમતામાં વાર લાગે છે, એટલા માટે એમાં વધારે વાર લાગશે અને મોટું આંતરડું હશે. બરોબર વાત છે. આગળનો આપણે 7 નંબરનો ક્વેશ્ચન છે. 7 નંબરનો ક્વેશ્ચન છે. અહીંયા ABCD કંઈક આપ્યું છે, તમારી રીતે તમે લખી નાખજો, પણ હું સમજાવી રહ્યો છું આ ક્વેશ્ચન નંબર. એની અંદર કાર્ય આપ્યું છે કે કયા કાર્ય માટે કયા અરીસા વપરાય છે. બરોબર છે. અને વસ્તુના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે રાખવામાં આવે તેનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કેવા મળશે એની ચર્ચા કરવાના છે. તો સમજી લો આપણને બધી જ આકૃતિઓ યાદ આવવી જોઈએ. બરોબર છે. આપણે 8 દુ 16 આકૃતિઓ ભણી ગયા છે અરીસાઓ અને લેન્સ માટે. તો અહીંયા છે કે વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, મતલબ કે તમારે સમજો વાહન જે છે, તમે કોઈ ચલાવી રહ્યો છો વાહન, તો એની પાછળના દ્રશ્યો જોવા માટે તમારો જે સાઈડ ગ્લાસ આવે છે, સાઈડ મિરર, તો એ કયો હોય છે? તો સમજી લો કે સાઈડ મિરર છે લેન્સ, મતલબ કે આરપાર જોવા માટેનો તો હોતો નથી, એક જ તરફનું જોવા માટે હોય છે, તે હંમેશા અરીસો જ હશે, લેન્સ તો હશે નહીં. બરોબર છે. કારણ કે લેન્સ કેવું હોય, આરપાર પ્રતિબિંબ જાય એવું હોય, વક્રીભવન માટે વપરાય. આ તો શું છે, પરાવર્તન માટે વાપરવાની વસ્તુ છે, તો એ અરીસો હશે, એટલી વાત તો ક્લિયર થાય. અરીસામાં અંતર્ગોળ હોવો જોઈએ કે બહિર્ગોળ હોવો જોઈએ? તો વાસ્તવમાં આપણે જે પ્રતિબિંબ મેળવવાનું છે એ આખો પાછળનો એરિયા કવર થાય એવું મેળવવું પડશે, મતલબ કે નાનું અને પૂરું ક્ષેત્રફળ મળે એવું પ્રતિબિંબ. તો એના માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો વપરાય છે. બરોબર. ચલો એની પછી એની અંદર બહિર્ગોળ અરીસાના કેન્દ્ર લંબાઈના અંતરે મૂકો. સમજી લો કે આ બહિર્ગોળ અરીસો છે. યાદ આવવા જોઈએ બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસાના માત્ર 2 કેસ હતા. અરીસો ચાલુ થાય એટલે પહેલા અંતર્ગોળ આવે ને પછી બહિર્ગોળ આવે. અંતર્ગોળના 6 કેસ, બહિર્ગોળના 2 કેસ. 2 કેસમાં જોવા જઈએ તો એક કેસ હતો અનંત અંતરેથી આવતા કિરણોનો. અનંત અંતરેથી જે કિરણ આવતા હતા અહીંયા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થતા હતા. તો આમાં તો અનંત અંતરેથી આવવાના નથી. આમાંથી ક્યાંથી આવશે કિરણ? તો કોઈ ચોક્કસ લંબાઈના અંતરેથી. આપણને કહી દીધું કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે વસ્તુ મૂકીએ, મતલબ કે સમજી લો કે મારું કોઈ અહીંયા છે, કેન્દ્ર લંબાઈ અહીંયા રાખું, ચલો અહીંયા વસ્તુને મૂકી દઉં, તો આનું પ્રતિબિંબ એવરેજ કેવું મળવું જોઈએ? તો બીજા કેસમાં શું હતું, તો કે અનંત અંતરથી P વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે વસ્તુ, તો એનું પ્રતિબિંબ જે છે એ આપણા લોજિક પ્રમાણે જ મળતું હતું. મતલબ કે કેવું મળે, તો કે પહેલા તો આ કિરણ આવે છે એ સમાંતર છે મુખ્ય અક્ષને, તો એ કિરણ તો ક્યાં જવાનું છે? મસ્ટ બી મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થવાનું છે. અને જે બીજું કિરણ જે છે એ ધારો કે સમજો C માં જવાનું હોય, તો એ આ રીતે જશે C માં. એનો મતલબ કે અહીંયા જ્યાં છેદે છે ત્યાં અહીંયા, મતલબ કે જ્યાં મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળનું F છે એ અને P એ બેની વચ્ચે પ્રતિબિંબ મળશે. એટલે વસ્તુ ક્યાં મળશે? તો કે મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે અરીસાની પાછળ ક્યાં મળશે? અરીસાની પાછળ મળશે, P અને F ની વચ્ચે. મતલબ કે આ અરીસો છે એની પાછળની બાજુ P અને F ની વચ્ચે પ્રતિબિંબ મળશે. હવે શું કહે છે? પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો આપણે લખી નાખ્યું. ચલો એમાં પ્રકાર કેવો હશે, મતલબ કે કેવું પ્રતિબિંબ આવશે? તો પાછળ મળે છે, અરીસાની બીજી દિશામાં પ્રતિબિંબ મળે તો હંમેશા કેવું હોય? આભાસી જ હોય. બીજી દિશામાં પ્રતિબિંબ મળે તો આભાસી. અને પાછું કેવું હશે? તો કે આપણે વાહન જોઈએ છે પાછળ તો સીધા જ દેખાય છે, ઊંધા થોડી દેખાય છે, મતલબ કે ચત્તું હશે પ્રતિબિંબ. લોજિકની વાત છે. અને પરિમાણ મતલબ કે વસ્તુ કરતા નાનું આવે કે મોટું આવે છે? તો કે નાનું આવે છે, એ પણ ખબર છે, વસ્તુ કરતા નાના. બહિર્ગોળ અરીસો શબ્દ આવે, બહિર્ગોળ અને અરીસો, તો નાના જ પ્રતિબિંબ મળે, કોઈ મોટું પ્રતિબિંબ જ ના મળે. એટલે એક જ વસ્તુ વિચારીને મૂકી દેવાની. ચલો અહીંયા છે ઘડિયાળી, તો મેગ્નીફાઈંગ ગ્લાસનો ઉપયોગ કરે. સાદી ભાષામાં કહીએ તો બિલોરી કાચનો ઉપયોગ કરે. તો બિલોરી કાચની અંદર શું હોય? તો કે બહિર્ગોળ લેન્સ હોય. શું હોય છે? બહિર્ગોળ લેન્સ. કારણ કે જે નાની વસ્તુ છે એને મોટી દેખાવી જોઈએ, તો જે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ ને, એને એટલું જ કામ કરવાનું છે. તો એના કેન્દ્ર લંબાઈ અંતરે મૂકો. આના ભૂસો અને બહિર્ગોળ લેન્સને રચી લો તો તમને કંઈક યાદ આવે. મગજમાં આકૃતિ શું કહેવાય, આમ ઉત્પન્ન થવી જોઈએ, આમ મગજમાં રચાઈ જવી જોઈએ, વિઝ્યુઅલાઇઝ કરવાનું કે આવું થશે. 16 આકૃતિ. જ્યાં સુધી એવું ના આવડે ત્યાં સુધી સમજવાનું કે આ ચેપ્ટર નહીં આવડતું. બાકી કશું નહીં આવડે તો ચાલશે, કામ લાગવું જોઈએ ભવિષ્યમાં. તમે આ ફરતી શીખવાના છો બાર સાયન્સમાં.
તો અહીંયા શું છે, કેન્દ્ર જેટલા અંતરે આપણે કોઈ વસ્તુ મૂકવામાં આવે, મતલબ કે આ બહિર્ગોળ લેન્સ છે એવું સમજી લો. એની અંદર આપણે અહીંયા શું હશે, f1, અહીંયા હશે 2f1, આ બાજુ હશે f2, 2f2 હશે. હવે મુખ્ય કેન્દ્ર જે છે f1, એના ઉપર જો વસ્તુ અહીંયા લેવામાં આવે આવડી, તે વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે એ જોવું પડે. તો સમજો એક કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર લઉં તો એ તો હંમેશા f માંથી જ પસાર થવાનું છે, એની કોઈ ચિંતા છે નહીં. પણ જો એ કિરણ o માંથી જો લેવામાં આવે, મતલબ કે આવું આવતું હતું, f ઉપર લેવામાં આવે તો એ અનંત અંતરે મળશે આપણને પ્રતિબિંબ. ક્યાં મળશે? અનંત અંતરે પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો પ્રતિબિંબ કેવું હોય તો હંમેશા વાસ્તવિક હશે અને ઉલટું પ્રતિબિંબ હશે. પરિમાણ કેવું હશે તો કે વસ્તુ કરતા ખૂબ જ મોટું પ્રતિબિંબ હશે કે જેથી ઘડિયાળી આસાનીથી જોઈ શકશે એ વસ્તુને. ક્લિયર છે? વાસ્તવિક, ઉલટું, અનંત અંતરે અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આપણને આ કેસમાં મળી આવશે. તો એક આ આવડવું જોઈએ. બરોબર છે? ચલો આગળનો ક્વેશ્ચન આપણે લઈએ. શું છે જુઓ, નરેન્દ્રભાઈ મોદી આવે છે આગળના કેસમાં. યસ, ચલો મોદી સાહેબ શું કહે છે આ કેસમાં? તો કે ક્વેશ્ચન એવો મને મૂક્યો છે આપણને કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 8 ઓગસ્ટે ગંદકી મુક્ત ભારત કાર્યક્રમની જાહેરાત કરી. કરવા દો ક્વેશ્ચન નંબર 8 માં જાહેરાત. અને કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો તે તમારા શબ્દોમાં લખશો. તો આ તો તમારે લખવાનું હોય. કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરાય એની ચર્ચા છે. બરોબર છે? કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ. તો આ ક્વેશ્ચન તમારે જાતે લખવાનું છે. આમાં કઈ બહુ અઘરી બાબત છે નહીં. તમે ઘરમાં કોઈ કચરો છે, સૌથી પહેલા તો વ્યવસ્થાપન કરવામાં સૌથી પહેલો મુદ્દો તો શું આવવો જોઈએ કે કચરાનું નિર્માણ જ ઓછું કરવાનું, એટલે વ્યવસ્થાપન કરવાની ઝંઝટ મટી જાય. બરોબર છે? કચરાનું ઉત્પાદન જ ઓછું કરવું જોઈએ. મતલબ કે વગર કામની વસ્તુઓનો ઉપયોગ જ નહીં કરવાનો. કચરા નું ઉત્પાદન જ ઓછું કરવું જોઈએ. પોઈન્ટ નંબર 2 શું લઈ શકાય તો કે આપણે જે પોલિથીન જે છે એનો યુઝ કરીએ છીએ તો વારંવાર એકને એક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. એકને એક પ્લાસ્ટિક બેગનો વારંવાર એકના એક જ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવો. 4R નો સિદ્ધાંત વાપરવાનો. મજા આવે. 4R મતલબ કે રિસાયકલ, રીયુઝ, રિડ્યુસ અને રિકવર. આવો 4R નો સિદ્ધાંત તમે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છો અને આગળના શું કહેવાય આગળ પણ 10મા ધોરણમાં 4R નો સિદ્ધાંત વાપરવાનો છે. તો આ 4R નો સિદ્ધાંત વાપરવો. બરોબર છે? પછી ભીનો અને સૂકો કચરો અલગ રાખવો કે જેથી એનું અલગ રીતે એનું શું કહેવાય ખાતરમાં જે નિર્માણ કરવામાં આવે છે ગવર્નમેન્ટ દ્વારા, અથવા તો એને અલગ કરી શકે એ લોકો ઝડપથી. એટલે કે સૂકો ભીનો કચરો અલગ રાખવો. તમે બીજા ઘણા બધા મતલબ કે એક ને એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરવી. બરોબર છે? એવા ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ લખી નાખ્યા છે. મેં 4 મુદ્દાઓ ઇનફ સમજ્યા છે. તમે બીજા 1-2 ઉમેરી શકો છો. આગળનો ક્વેશ્ચન જુઓ. ચલો મતલબ કે તમે સમજી શકો છો કે જે ગવર્નમેન્ટમાંથી પેપર આવે છે એ હંમેશા મૌલિક પ્રશ્નો ધરાવતું હોય છે. તમને જાતે વિચારવાનું કહે છે કે આવું થાય તો શું થાય. બરોબર છે? એવું ઘણી વખત જોઈએ છે આપણે. આગળનો ક્વેશ્ચન શું છે જુઓ.
તો યસ, ક્વેશ્ચન નંબર 9 સુધી આવ્યા છે. 9th શું છે? 9મો ક્વેશ્ચન કે લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાડીએ છીએ? સારો ક્વેશ્ચન મૂક્યો. ચલો પહેલી વાર, ચલો લોખંડની વસ્તુ પર રંગ શા માટે લગાડીએ છીએ? શા માટે લગાડીએ છીએ? શું આવશે આમાં? લોખંડની વસ્તુ પર શા માટે રંગ લગાડીએ છીએ? ચરબીયુક્ત ખાદ્ય પદાર્થમાં નાઇટ્રોજન વાયુ શા માટે વાપરવામાં આવે છે? અને કઈ ઘટનાઓની આમાં વાત કરવામાં આવી છે? 3 માર્ક્સનો ક્વેશ્ચન બનાવી દીધો છે. સૌથી પહેલા લોખંડની વસ્તુ પર રંગ શા માટે લગાડીએ છીએ એની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે લોખંડની વસ્તુ એટલે કે Fe, એને જો રંગ ન લગાડવામાં આવે, લોખંડની વસ્તુ પર રંગ ન લગાડવામાં આવે તો શું થશે? તો લોખંડની વસ્તુ પર જો રંગ ન લગાડવામાં આવે તો લોખંડ હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરે છે, અને ભેજ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરે છે. બરોબર? ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને લોખંડનો ઓક્સાઇડ મતલબ કે કાટ બને છે. બરોબર છે? યસ. અને જો લોખંડ પર રંગ લગાડવામાં આવે તો શું થશે? તો જો તમે લોખંડ પર રંગ લગાડી દેશો તો તે ભેજ અને ઓક્સિજન સાથે સંપર્કમાં આવતો નથી અને કટાતું પણ નથી. મતલબ કે કાટ લાગતો નથી. ઇક્વેશન લખો હોય તમે લખી શકો કે લોખંડ Fe છે, એની અંદર પાણી ઉમેરાઈ જાય, કદાચ ઓક્સિજન પણ ઉમેરી જાય, તો આવું બધું ભેગું થઈને શું બને છે? Fe2O3 × XH2O. અહીંયા X અણુઓ જેટલા વોટર, ફરીથી આ Fe2O3 × XH2O મતલબ કે સ્ફટિકમય પદાર્થ આવે છે. વિચારો આવું જોઈએ. શું બને છે? Fe2O3. આવું લખવું સારા ભાષામાં, Fe + O2 + XH2O. તો કેટલા બનશે? Fe2O3 × XH2O. બરોબર છે? તો આ થઈ ગયો સ્ફટિકમય પદાર્થ છે. બરોબર છે? લોખંડનો ઓક્સાઇડ કહેવાય આને, અથવા તો આયર્ન ઓક્સાઇડ બનાવે છે, અને આના આપણે સાદી ભાષામાં કાટ કહીએ છીએ. બરોબર છે? અહીંયા લખીએ કાટ. ચલો, મતલબ કે આ વસ્તુ ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ શા માટે આપણે લગાડીએ છીએ. 10મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ચલો, 10મા નંબરનો ક્વેશ્ચન કે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે કારણ શું છે? ખાદ્ય પદાર્થનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નાઇટ્રોજન વાયુનો ખાદ્ય પદાર્થમાં? મતલબ કે તમે બાલાજીના પેકિંગ જુઓ છો, તેની અંદર જે ગેસ ભરેલો હોય છે, નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, કારણ કે નાઇટ્રોજન વાયુ જે છે એ શું કરે છે? તો કે ભેજને દૂર કરે છે. મતલબ કે ખાદ્ય પદાર્થ જે છે એ બગડવા દેતું નથી. નાઇટ્રોજન વાયુ ભેજ શોષક હોવાથી ખાદ્ય પદાર્થ ઝડપથી બગડતો નથી કે તેના સ્વાદ અને ગંધમાં ફેરફાર થતો નથી. અને તેથી
ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. બગડવા ના દે, એનો સ્વાદ અને ગંધમાં ફેરફાર નથી થવા દેતો, કારણ કે ભેજ શોષક છે પ્રબળ, અને એના કારણે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે ક્વેશ્ચન તમને લખવામાં આવ્યા છે બે A અને B, બરોબર છે, તો આ A અને B ક્વેશ્ચનમાં શેની વાત થાય છે? તો ક્વેશ્ચન A માં શેની વાત થઈ રહી છે? તો ક્ષારણની વાત કરી છે. એ પોઈન્ટ ત્રીજા ક્વેશ્ચનમાં આવું લખવાનું છે C માં, કે A માં ક્ષારણની વાત થઈ છે અને B માં ખોરાપણાની વાત થઈ છે. ખોરાપણું મતલબ કે જે ખારો થઈ જાય છે ખોરાક, એટલે એ શબ્દ પણ આમાં વાપરી નાખજો. યસ, અહીંયા સ્વાદમાં વાત કરી છે એટલે ચાલશે. બરોબર છે. તો આ થઈ ગયું 3 માર્ક્સ નું ક્વેશ્ચન. આગળનો ક્વેશ્ચન તમે જુઓ, તો એ છે યસ, ચળકતી ચમચી લો અને તમને શું પ્રતિબિંબ મળે છે? નાનું છે કે મોટું? અને તમારા ચહેરા પર ચમચી વચ્ચેનું અંતર શોધો. ધીરે ધીરે ચહેરાથી દૂર ખસેડતા. આટલું બહુ મોટું છે, લખવું પડશે. ચાલો, ચલો શું છે આગળનો ક્વેશ્ચન? ચળકતી ચમચી લો અને ઉપસેલી સપાટી, ચળકતી ચમચીની ઉપસેલી સપાટી, ઉપસેલી સપાટી કઈ હશે? વિચાર આવવો જોઈએ. તો ચળકતી ચમચીની ઉપર ઉપસેલી સપાટી છે એ બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. હવે તમને બહિર્ગોળ અરીસા સિવાય કશું યાદ ના આવવું જોઈએ, પેલા બે જ કેસ યાદ આવશે. શું છે કે પહેલો એ શું લખે છે કે શું તમને પ્રતિબિંબ મળે છે? મતલબ કે તમે અહીંયા જુઓ તો તમને પ્રતિબિંબ મળે છે? તો કે હા, પ્રતિબિંબ મળે છે. હા, પ્રતિબિંબ મળે. ચલો, વાર્તા પૂરી. પછી શું કહે છે કે તે નાનું છે કે મોટું છે? તો કે આપણા કરતા નાનું, કારણ કે બહિર્ગોળ અરીસામાં નાનું જ પ્રતિબિંબ, મેં 1000 વખત કીધું છે, નાનું જ પ્રતિબિંબ મળશે, મોટું પ્રતિબિંબ ક્યારેય મળતું જ નથી. તમારા ચહેરા અને ચમચી વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં લખો. નાનું પ્રતિબિંબ મળે છે. બરોબર છે. ધારો કે આપણે એવરેજ 15 સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર સુધી લઈ જઈએ તો આપણને નાનું, એટલે આપણે એટલામાં જોઈએ, એટલે કે 20 સેન્ટીમીટર લખીએ આપણે. 20 સેમી અંતર રાખતા, મતલબ કે એટલું અંતર આપણે રાખ્યું છે. બરોબર છે. બી, ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાવ. સેન્ટીમીટરમાં લખજો ભાઈ, મીટરમાં ના લખતા. યસ, ધીરે ધીરે તમારા શું છે ચહેરાથી દૂર ખસેડતા જાવ. અને મતલબ કે બહિર્ગોળ અરીસામાં અનંત અંતર સુધી પણ લઈ જવામાં આવે વસ્તુને, તો અનંત અંતરેથી આવતા કિરણો બહિર્ગોળ અરીસાનો પહેલો કેસ ક્યાં ભેગા થાય છે? મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થાય. બિંદુવત નાનું પ્રતિબિંબ મળે, આભાસી અને ચત્તુ મળે. આવી વાત થઈ રહી છે. બહિર્ગોળ અરીસો છે, આવી વાત થઈ રહી છે. અહીંયાથી અનંત અંતરેથી કિરણો આવે છે તો ક્યાં ભેગા થાય? એક જ બિંદુએ ભેગા થાય, F પર. આવું તમે જોઈ ગયા. બિંદુવત પ્રતિબિંબ મળે. તો શું છે? પ્રતિબિંબ ઉલટાય છે? ના, પ્રતિબિંબ તો આભાસી અને ચત્તુ જ મળવાનું છે. ના, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે, મતલબ કે ઉલટાતું નથી. ચલો, ઉલટાશે નહીં. હવે જો ઉલટાતું ના હોય તો આમ થવાનું કારણ શું? તો જો હંમેશા બહિર્ગોળ અરીસો, આ નહીં લખવાનું આગળ, ખાલી ઉલટાતું નથી એટલો જ આન્સર લખવાનો. શું લખવાનું? બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ જ મળે છે, એટલે તેથી ઉલટાશે નહીં. વધુ જો લખવું જ હોય તમારે આકૃતિ છાપી નાખવાની. વાર્તા પૂરી 3 માર્ક્સમાં ક્વેશ્ચન છે. બરોબર છે. આ આકૃતિ તમે સરખી દોરી શકો છો, તમને આવડે છે. બહિર્ગોળ અરીસાની પહેલી આકૃતિ છે. આ રીતે આનો ક્વેશ્ચન લખી
શકાય. આગળનો ક્વેશ્ચન શું બને છે જોઈ લો. ચલો શું છે આગળનો ક્વેશ્ચન? ઓહો 11મો ક્વેશ્ચન છે કઈક ઓક્સિજન વાળો. બરોબર છે. ઓઝોનનું વિઘટન તમારા શું કહેવાય, ઓઝોનની બનાવટ લખી નાખો એટલે કેસ પૂરો થઈ જશે. ચલો એવું બધું લખ્યું છે અંદર, વાર્તા લખી છે, વાર્તા તમારે રિપીટ કરી શકાય. એની અંદર પહેલું જે ચિત્ર છે એની અંદર ઓક્સિજન વાયુ જે રહેલા છે, બરોબર છે, તો એ ઓક્સિજન વાયુનું પારરક્ત કિરણોથી વિઘટન થાય છે. બરોબર છે. O2 નું પારરક્ત કિરણોથી વિઘટન થાય છે. બરોબર છે. ત્યાંથી પાર જાંબલી, યસ, O2 નું પાર જાંબલી કિરણોથી વિઘટન કર્યું. મતલબ કે O2 છે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણ આવશે અને O+ O બનાવશે. આવું લખવાનું તમારે. પહેલી આકૃતિ પછી બીજી આકૃતિમાં શું થાય છે તો કે આમાંથી એક ઓઝોન O+ O બનાવે, આમાંથી એક ઓઝોન અને બીજો એક ઓક્સિજન વાયુ એના ગ્રુપનો લઈ અને O3 વાયુ ઓઝોન બનાવે છે. આ ઓક્સિજનનો એક અણુ છે, એક અણુ અને ઓક્સિજન વાયુ, મતલબ કે બે અણુ ભેગા થઈ અને 3 અણુ ધરાવતો ઓઝોન વાયુ બનાવે છે. એટલે ત્રીજું જે ચિત્ર છે એમાં માત્ર ઓઝોન વાયુ જોવા મળે છે. તો આનું તમે વર્ણન તમારા શબ્દોમાં કરી શકો છો. બરાબર છે, કારણ કે ઓઝોનની પ્રક્રિયા તમને આવડે છે. આ જે લખ્યું છે એને ગુજરાતીમાં લખી શકો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ઓક્સિજનનું વિઘટન થઈ એક અણુ ધરાવતો ઓક્સિજનનો એક અણુ મળે છે. એ ઓક્સિજનના એક અણુનું બે અણુ સાથે પ્રક્રિયા થઈ ઓઝોન વાયુ તૈયાર થઈ જાય છે. વાર્તા પૂરી થઈ ગઈ આ ક્વેશ્ચનની. બરોબર છે. થોડોક લાંબો તમે થિયરી બેઝિક લખી શકો ઓઝોનની બનાવટ જે તમને આવડે છે. ક્વેશ્ચન નંબર આગળનો ક્વેશ્ચન નંબર 12 શું આવે છે? 2 માર્ક્સના એટલે 4 માર્ક્સનો ક્વેશ્ચન બનાવેલો છે. હૃદય છે. નામ નિર્દેશિત આકૃતિ તમને કદાચ આવડતી હશે. એટલે એમાં જો કદાચ દોરવાની ઈચ્છા ના હોય તો આપણે, મને દોરવાની ઈચ્છા નથી, ઝડપથી દોરી દઈએ એવું લાગતું હોય તો. બરોબર છે. યસ, બહુ જ સ્પીડમાં આકૃતિ દોરી દઈએ અને વાર્તા પૂરી કરી દઈએ એની. અને લાસ્ટમાં જે મનુષ્યની ઉત્સર્જન તંત્રના 4 અવયવો, એ પણ બહુ સારો ક્વેશ્ચન છે. મતલબ કે પેપરમાં થોડાક 2-3 ક્વેશ્ચન છોડીને બહુ સારું હતું પેપર. બરોબર છે. જલ્દીથી આકૃતિ દોર દો. ચલો આના આગળ લઈ લો. આ છે આપણું આરોહી ધમની કાંડ, એવું યાદ રાખજો. દર વખતે જગ્યા ખૂટે છે. ચલો આને નામ આપી દો. ચલો તો આ છે પશ્વ મહાશિરા, આ છે અગ્ર મહાશિરા. બરોબર છે, તમને આવડે છે. આની અંદર આ જે છે એ શું છે? જમણું કર્ણક ત્રિદલ વાલ્વ, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, માંસલ પડ લખવું હોય તો લખવાનું માંસલ પડ. આ છે દ્વિદલ વાલ્વ. ચલો અહીંયા લખીએ ડાબું ક્ષેપક કર્ણક. આપ શું છે? ફુફુસ
ફુફુસ, શીરા, આ શું છે ફુફુસ, ધમની છે. ક્લિયર વાત છે, યાદ આવવું જોઈએ. વાર્તા પૂરી, કઈ બાકી વધે છે? અહીંયાથી ઓક્સિજન મતલબ કે CO2 આવશે. અગ્ર મહાશિરા પશ્વ મહાશિરામાંથી CO2 અહીંયા જાય, CO2 અહીંયા જાય અને અહીંયા જાય ફેફસાઓમાં. આ ફુફુસ ધમની છે. આ છે આરોહી ધમની કાંડ છે. મહાધમની લખજો, મહાધમની. પતી ગઈ વાત. આટલું તો ઇનફ છે. લખતા આવડવું જોઈએ, દોડતા આવડવું જોઈએ. અહીંયાથી શું થાય છે તો કે અહીંયાથી ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર અહીંયા આવ્યો, આ ઓક્સિજન અહીંયા ગયો, અહીંયા જાય છે. ત્યાંથી મહાધમનીમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન પ્રવાહ પસાર થાય છે. આગળ છે મનુષ્યના ઉત્સર્જન તંત્રના 4 નામ. ચલો, શું છે ઉત્સર્જન તંત્રના નામ આપવાના છે. એના વિશે થોડુંક સમજાવી દેવાનું. પહેલું છે મૂત્ર પિંડ, પછી ત્યાંથી ક્યાં જાય? મૂત્ર વાહિનીમાં જાય. જગ્યા છોડીએ, ભાગ પાડી દેવા છે. મૂત્ર વાહિનીમાં જાય. પછી ક્યાં જશે? મૂત્રાશય. અને પછી છે યસ. આના બે મુદ્દા તમે લખી નાખો તો ઇનફ છે. ઉત્સર્જન તંત્રના 4 ભાગ પડે છે. ક્યાં જાય છે તો કે સૌથી પહેલા નાઇટ્રોજન યુક્ત નકામા કચરા અહીંયા દૂર થશે. બરોબર છે. મતલબ કે શરીરમાં ઉદરમાં, ઉદર જે છે આપણું, એમાં કરોડરજ્જુની પૃષ્ઠ બાજુએ છે આવેલ જે મુદ્દો લખી નાખજો. અને એ શું કરે છે તો કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો જે છે, નાઇટ્રોજન યુક્ત જે દ્રવ્યો જે એની અંદર છે એને શું કરે છે? દૂર કરી નિર્માણ થાય છે. યસ. એના પછી શું આવવું જોઈએ વિચાર લો. તો કે વાહિની છે કે અહીંયાથી જે મૂત્રનું નિર્માણ થયું છે એનું વહન મૂત્રાશય સુધી કરાવવાનું કાર્ય કરે છે. જાતે લખી નાખજો. બરોબર છે કે મૂત્ર વાહિની શું કરે છે તો કે પિંડમાંથી મૂત્રનું વહન મૂત્રાશય સુધી કરે છે. આ શું છે? તે સ્નાયુમય ભાગ છે. સ્નાયુમય ભાગ છે. કરશે શું તો કે એ સ્નાયુમય ભાગ છે જે ચોક્કસ સમય સુધી મૂત્રનો સંગ્રહ કરે છે. બરોબર છે, સાચવીને રાખે છે. પછી આ શું છે તો કે શરીરમાંથી મૂત્રનું ઉત્સર્જન કરે છે. બરોબર છે. મતલબ કે મૂત્રાશય છે તેમાંથી શરીરને બહાર કાઢવાનો એક ભાગ આવેલો છે અને જેમાંથી મૂત્રનું ઉત્સર્જન થાય છે. તો આ થઈ ગયું 2 માર્ક્સનો ક્વેશ્ચન. આટલું લખશો. બે મુદ્દા દરેકમાં લખી નાખવાના. અહીંયા દરેકમાં મુદ્દા એક ઉમેરવાના છે જે હું બોલ્યો છું એ. બરોબર છે. તો આપણું આ એકમ કસોટી પૂર્ણ થાય છે અહીંયા.